આપણે જાણીએ છીએ કે આપણા શરીરના દરેક કોષ જીવંત રહેવા માટે સતત ચયાપચય કરે છે અને આ ચયાપચય કરવા માટે એને સતત પોષક દ્રવ્યો અને ઓક્સિજન નો જથ્થો મળતો રહેવો જોઈએ. બરાબર કે નહીં? પોષક દ્રવ્યો આપણને ખોરાકમાંથી મળે છે, ઓક્સિજન શ્વસનથી મળે છે વાતાવરણમાંથી, પણ એની સાથે ચયાપચયના અંતે કેટલાક બિનજરૂરી અને વિષારી દ્રવ્યો પણ સર્જાય છે. કેટલાક બિનજરૂરી અને કેટલાક વિષારી દ્રવ્યો સર્જાય છે, જેનો નિકાલ કરવો જરૂરી છે, નહીતર એ શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે. હવે આ દ્રવ્યો કયા છે? તો આપણે જાણીએ છીએ કે પ્રોટીનનું જ્યારે ચયાપચય થાય ત્યારે એમાંથી એમોનિયા, યુરિયા, યુરિક એસિડ એવા જુદા જુદા વિષારી દ્રવ્યો બને. એની સાથે જ કાર્બન ડાયોક્સાઇડ પણ બને છે. કોષીય શ્વસનના અંતે કાર્બન ડાયોક્સાઇડ પણ બને, એ પણ વિષારી છે. કેટલાક બિનજરૂરી દ્રવ્યો છે, જેમ કે કેટલુંક વધારાનું પાણી અને કેટલાક આયનો. કયા આયનો? તો સોડિયમ, પોટેશિયમ, ક્લોરીન, ફોસ્ફેટ, સલ્ફેટ, આવા બધા આયનો પણ કેટલીક વાર જરૂર કરતા વધારે હોય તો એને શરીરમાંથી નિકાલ કરવો પડે, અને એને જ શું કહેવાય? ઉત્સર્જન. શું કહેવાય? ઉત્સર્જન. હવે ઉત્સર્જનની વ્યાખ્યા તમારે કરવી હોય તો તમે બે પ્રકારે કરી શકો. એક એવી વ્યાખ્યા છે જે સાર્વત્રિક છે, બીજી એ છે જે આપણા શરીર માટે લાગુ પાડી શકાય. ઉત્સર્જનની તમારે વિશાળ અર્થમાં વ્યાખ્યા લેવી હોય તો તમે શું કહી શકો? તો તમે એવું કહી શકો કે ઉત્સર્જન એટલે શરીરમાં રહેલા વિષારી કે બિનજરૂરી દ્રવ્યોને છૂટા પાડીને તેનો યોગ્ય નિકાલ કરવાની પ્રક્રિયા. શું કહેવાય? શરીરમાં રહેલા વિષારી કે બિનજરૂરી દ્રવ્યોને છૂટા પાડીને તેનો યોગ્ય નિકાલ કરવાની પ્રક્રિયા. છૂટા પાડીને અથવા અલગ પાડીને. ઉત્સર્જન એટલે શરીરમાં રહેલા ઉત્સર્ગ પદાર્થોને છૂટા કરી તેનો યોગ્ય નિકાલ કરવાની પ્રક્રિયા. એને શું કહેવાય? ઉત્સર્જન. પણ હવે આપણે મનુષ્યની વાત કરીએ તો આ જે વિષારી દ્રવ્યો છે મોટા ભાગના, એમોનિયા, યુરિયા, યુરિક એસિડ જેવા, એ કેવા છે? એ નાઇટ્રોજન યુક્ત છે. એટલે આપણે વ્યાખ્યામાં શું ઉમેરીએ છીએ કે નાઇટ્રોજન યુક્ત પદાર્થોને શરીરમાંથી બિનજરૂરી વિષારી નાઇટ્રોજન યુક્ત પદાર્થો. કેવા પદાર્થો? નાઇટ્રોજન યુક્ત દ્રવ્યોનો નિકાલ કરવાની પ્રક્રિયા. બરાબર કે નહીં? આને કહેવાય ઉત્સર્જન. હવે આપણે એ સમજી લીધું કે આપણા શરીરમાં ચયાપચય થાય કોષોમાં, એના માટે એને ઓક્સિજન જોઈએ અને પોષક દ્રવ્યો જોઈએ. બરાબર? અને એ કાર્બન ડાયોક્સાઇડ અને કેટલાક નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો પણ બનાવે છે જે બિનજરૂરી છે. બીજું કેટલુંક પાણી, આયનો, આ બધા આયનો, તો આ બધાનું ઉત્સર્જન કરવું જરૂરી છે. પણ સૌથી પહેલા તો તમને પ્રશ્ન થવો જોઈએ કે આ જે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો બન્યા એ કેવી રીતે બને છે? આ નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો કેવી રીતે બને છે? તો આપણે એ જોઈએ.
કે શરીરમાં નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો નું નિર્માણ કેવી રીતે થાય છે? તો નાઇટ્રોજન યુક્ત દ્રવ્યોનું નિર્માણ થવા માટે કાં તો પ્રોટીનનું પાચન થાય અથવા તો એમિનો એસિડનું પાચન થાય. પ્રોટીન, સૌથી પહેલા પ્રોટીનનું પાચન થાય એટલે એમાંથી શું બને? પ્રોટીનનું પાચન થાય તો એમાંથી એમિનો એસિડ બને કે નહીં? અને ન્યુક્લિક એસિડનું પાચન થાય તો એમાંથી પણ એમિનો એસિડ બને. પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જેવા દ્રવ્યોનું પાચન થાય તો એમાંથી શું બને? એમિનો એસિડ બને. હવે આ જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ કોષમાં અલગ અલગ પ્રકારે વપરાય છે. કેવી રીતે વપરાય? તો એમિનો એસિડ કાં તો આ એમિનો એસિડમાંથી કોઈ નવું પ્રોટીન બને. આપણે ખોરાકમાં પ્રોટીન લઈએ, એ પ્રોટીનનું પાચન થાય, એમાંથી એમિનો એસિડ બને અને એ એમિનો એસિડમાંથી કોઈ નવું પ્રોટીન આપણું શરીર બનાવે. એ પ્રક્રિયાને સ્વાંગીકરણ કહેવાય. શું કહેવાય? સ્વાંગીકરણ. હવે બધા જ એમિનો એસિડનું આવી રીતે પ્રોટીન નથી બનતું. કેટલોક એમિનો એસિડ બાકી રહી જાય છે, વધારાનો એમિનો એસિડ. આ વધારાના એમિનો એસિડનું શું થાય? તો કાં તો એનું ઓક્સિડેશન થાય, એટલે ઓક્સિજનની હાજરીમાં એનું દહન થાય અને એમાંથી આપણને શક્તિ મળે. કાં તો એનું ઓક્સિડેશન થાય, એમાં ઓક્સિજન ઉમેરાય અને આપણને ઉર્જા મળે એમાંથી. કાં તો એમાંથી અન્ય કાર્બનિક સંયોજનો સર્જાય. શું થાય? અન્ય કાર્બનિક સંયોજનો સર્જાય. અને આ જે પ્રક્રિયા થાય છે ને, આ બંનેના અંતે એમોનિયા છૂટો પડે. પહેલા NH2 સમૂહ બને અને એની સાથે તરત હાઇડ્રોજન જોડાય એટલે NH3 એમોનિયા બને. ખબર પડી? ખબર પડી કે નહીં? જો આપણે એ વાત કરતા હતા કે શરીરમાં નાઇટ્રોજન યુક્ત દ્રવ્યોનું નિર્માણ કેવી રીતે થાય છે. તો આપણે ખોરાકમાં પ્રોટીન લઈએ, એ પ્રોટીન પહેલા એનું પાચન થાય એટલે એમાંથી એમિનો એસિડ બને. તમને એવું થાય કે તમારા મસલ કઈ રીતે બને? તમે જે પ્રોટીન ખાઓ એ સીધા જ મસલમાં જતું રહે પ્રોટીન? એવું ના થાય. તમે પ્રોટીન ખાઓ, પહેલા પાચન માર્ગ દ્વારા એનું પાચન થાય, એમાંથી એમિનો એસિડ બને અને પછી એ એમિનો એસિડમાંથી નવા પ્રોટીન બને, જેમાંથી તમારા મસલ બને. ખબર પડી? ડાયરેક્ટ ના જાય એવું. એટલે તમે એવું ઉદાહરણ યાદ રાખી શકો કે તમે પ્રોટીન પાવડર પીધો અથવા કોઈ પણ પ્રોટીન લીધું, કઠોળ લીધું, એ દૂધ પીધું, કોઈ પણ પ્રકારનું પ્રોટીન લીધું, એ પ્રોટીનમાંથી પહેલા એમિનો એસિડ બને અને એમિનો એસિડમાંથી ફરીથી પ્રોટીન બને. આપણા શરીરને જે પ્રોટીનની જરૂર હોય એને કહેવાય સ્વાંગીકરણ. અને ન્યુક્લિક એસિડમાંથી પણ એ જ વસ્તુ થાય. ન્યુક્લિક એસિડમાંથી પણ એમિનો એસિડ બને. હવે બધો જ એમિનો એસિડ એવી રીતે નથી વપરાઈ જતો. કેટલોક એમિનો એસિડ વધે છે, જે વધારાનો એમિનો એસિડ છે. હવે એમાં પણ આગળ બે ઓપ્શન, કાં તો એનું ઓક્સિડેશન થાય, કાં તો એ અન્ય કાર્બનિક સંયોજનોમાં ફેરવાય. બંને વખતે NH2 સમૂહ બને. NH2 સમૂહ છૂટો પડે. તમે એમિનો એસિડનું બંધારણ જોશો, આપણે જોઈશું એક ચેપ્ટરમાં, એમાં તમે જોશો કે એમાં NH2 સમૂહ આવેલો છે. આ NH2 સમૂહ છૂટો પડે અને એ તરત H સાથે જોડાઈને એમોનિયા બનાવે. એટલે એમોનિયા બની ગયો આપણી પાસે. અને આ એમોનિયા અત્યંત વિષારી છે. એમોનિયા શરીરમાં રહેવો જોઈએ નહીં. સહેજ પણ વાર માટે રહેવો ના જોઈએ. અત્યંત વિષારી છે. આ એમોનિયા કેવો છે? અત્યંત વિષારી. એનું તરત નિકાલ કરવો પડે.
તો કેટલાક એવા પ્રાણીઓ છે જેમ કે માછલી. હું તમને અહીંયા માછલી દોરીને બતાવું. ધારો કે આ માછલી, મત્સ્ય, જલીય પ્રાણીઓ. તો આ લોકો શું કરે? સામાન્ય પ્રસરણ દ્વારા શરીર સપાટીમાંથી જે એમોનિયાનો ત્યાગ કરી દે. એમોનિયાનો ત્યાગ કરે એટલે એને એમોનિયા ત્યાગી પ્રાણીઓ કહેવાય. ત્યાગી એટલે કોઈ સરનેમ નથી. એમોનિયા ત્યાગી પ્રાણી જે એમોનિયાનો જ સીધે સીધો ત્યાગ કરી દે. પણ આના માટે મોટા જથ્થામાં પાણી જોઈએ. શું જોઈએ? મોટા જથ્થામાં પાણી જોઈએ. હવે તમે પાણીમાં રહો છો, તમારી પાસે મોટા જથ્થામાં પાણી છે? નથી. તમે જમીન પર રહો છો. ધારો કે હું તમારું ચિત્ર બનાવું અહીંયા. આ તમે છો, ઓકે, આ તમે છો, બરાબર? ધારો કે મનુષ્ય. તો આની પાસે પાણી નથી, તો એ શું કરશે? એમોનિયામાંથી પહેલા યુરિયા બનાવશે. શું કરશે? એમોનિયામાંથી યુરિયા, અને પછી યુરિયાનો ત્યાગ કરશે. હવે યુરિયાના ત્યાગમાં એટલા પાણીની જરૂર નથી. પાણીની જરૂર તો છે, પણ એમોનિયાના ત્યાગ માટે જેટલું પાણી જોઈએ ને એના કરતા ઓછું પાણી જોઈએ. એટલે આ પ્રાણીઓને આપણે શું કહીશું? યુરિયા ત્યાગી. અને અમુક એવા પ્રાણીઓ છે જે શુષ્ક વસવાટમાં વસે, જેમની જોડે આપણી જોડે જેટલું પાણી છે ને એટલું પણ પાણી અવેલેબલ નથી. તો એ લોકોએ હજુ વધારે પાણી ઓછો ત્યાગ થાય એવું કંઈક કરવું પડે. તો એ શું કરે? દાખલા તરીકે કોઈ પક્ષી હોય. પક્ષી કઈ રીતે દોરું? આ માની લેજો આ પક્ષી છે, ઓકે? આ વિહગ, વિહલ નહીં, વિહગ. તો એ શું કરશે? એ છે ને યુરિક એસિડમાં રૂપાંતર કરશે. એમોનિયાનું યુરિક એસિડમાં રૂપાંતર કરશે, અને એટલે જ એ પ્રાણીઓને તમે યુરિક એસિડ ત્યાગી પ્રાણી કહી શકો. એટલે કયા ઉત્સર્ગ દ્રવ્યનું ત્યાગ થાય છે એના આધારે પ્રાણીઓ 3 પ્રકારના: એમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી. ચલો, હવે એ ત્યાગ કરવાની પ્રક્રિયા છે ને એને અંગ્રેજી નામ તમને પુસ્તકમાં પણ આપ્યા છે. એમોનિયા ત્યાગી છે ને એને તમે એમોનોટેલિઝમ કહેવાય. એમોનોટેલિઝમ. પછી યુરિયા ત્યાગી છે એને યુરિયોટેલિઝમ. યુરિયોટેલિઝમ. અને યુરિક એસિડ છે તો યુરિકોટેલિઝમ. યુરિકોટેલિઝમ. બરાબર કે નહીં? એ યાદ રાખજો. હવે આપણે વાત કરીએ એમોનિયા ત્યાગી પ્રાણીઓની. એમોનિયા ત્યાગી પ્રાણીઓની વાત કરીએ તો એ કયા કયા છે એના ઉદાહરણ પણ તમને આપ્યા છે. તો સૌથી પહેલા તો કોમન સેન્સ કે એમોનિયાના ત્યાગ માટે ઘણું બધું પાણી જોઈએ, તો એ જલજ હોવા જોઈએ. એ પ્રાણીઓ જલજ જ હોવા જોઈએ. તમને એમસીક્યુમાં પૂછાય ને તમને ના આવડતું હોય, વાંચીને ભૂલી ગયા હોય, તો એટલું તો તમે જોઈ શકો ને કે આમાંથી કયા પ્રાણી પાણીમાં રહે છે. જે પાણીમાં રહેતા હોય એ એમોનિયા ત્યાગી હોય મોટે ભાગે. તો એના ઉદાહરણ છે જલજ, અપૃષ્ઠવંશી, એમાં મોટે ભાગે કીટકો, જલજ કીટકો અથવા જલજ અપૃષ્ઠવંશી. બીજું અસ્થિમત્સ્ય. ત્રીજું ઉભયજીવીના ટેડપોલ.
તો તમને એમ ના થાય કે ખાલી ઉભયજીવી કેમ ના લખ્યું? ઉભયજીવીના ટેડપોલ એમ કેમ કીધું? કારણ કે ઉભયજીવીના ટેડપોલ પાણીમાં હોય. ઉભયજીવી બંને પહેલા પાણીમાં હોય પછી જમીન પર આવે. તો જ્યારે ટેડપોલ હોય એ તો સંપૂર્ણ રીતે પાણીમાં જ હોય, અને જ્યારે પુખ્ત થાય ત્યારે પાણી જમીન બંને ઉપર વસે. તો એના જે ટેડપોલ છે ને એ એમોનિયાનો ત્યાગ કરે, કારણ કે એ પાણીમાં રહે છે. અને મગર, બરાબર,